નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 17મી જાન્યુઆરી અને વાર થયો છે શનિવાર। ભર શિયાળા દરમિયાન નવા વાવાઝોડા સક્રિય બનીને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। માવઠાનો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે। તમામ દર્શક મિત્રો થઈ જાજો સાવધાન। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો અરબ સાગર અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા તટીય ક્ષેત્રની અંદર ખૂંખાર, મજબૂત અને ભયંકર અસર કરતી અને તોફાની નવી સિસ્ટમનું નિર્માણ મધ્ય ભાગની અંદર અત્યારે થઈ રહેલું હોય અને એમની અસરોને લઈને આજુબાજુના ક્ષેત્ર ઉપર અત્યારે નવી લો પ્રેશર, હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને હવે પછી પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ગતિ કરતી હોય અને અત્યારે ભર શિયાળા દરમિયાન ઠંડી તોફાની પવનો અને હવે માવઠાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની અસરોને લઈને આગામી કલાકોની અંદર આવનારા દિવસોની અંદર ગુજરાતના હવામાનની અંદર હવે પછી કેવા ફેરફારો જોવા મળવાના છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં તોફાની પવનો, આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર તોફાની પવનોની સાથે હવે પછી મિત્રો કમોસમી વરસાદ અને ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું હોય અને હવે પછી સૌપ્રથમ મિત્રો આપણે જાણીએ તો અત્યારે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા દરિયામાં ખૂંખાર, મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। અને હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મજબૂત આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। અને વધી રહેલી વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ અને બંગાળની ખાડી અને હાલ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો સંપૂર્ણ ઘેરાવો અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે દક્ષિણ ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ અરબી સમુદ્રમાં પોતાની મજબૂત ખાત દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। આમ હવે પછી લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાત રાજ્યમાં હવે પછી ઘોર અંધારપટ છવાતો હોય અને ભર શિયાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ હવે પછી ગુજરાતમાં છવાતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે ઓમાનના તટીય વિસ્તારમાંથી સિસ્ટમ પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। આમ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી એક હવાનું હળવું દબાણ એટલે કે નવી મિત્રો લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા હોય અને એ ઉપરાંત તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે મિત્રો બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જામ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા જોવા મળી છે। આ સાથે લખનઉ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લઈને હિમાલયના વિસ્તાર, દિલ્હીના વિસ્તારની અંદર ભયંકર ઠંડીનો માહોલ, તોફાની પવનોની લહેરો ઉડતી જોવા મળી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે -15 થી લઈને -27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળ્યું છે અને એમની અસરના કારણે મિત્રો તોફાની પવનો ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, આ સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાત ઉપર સક્રિય બનતી પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને અત્યારે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। જેમ જેમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવશે તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ઓચિંતાના મોટા ફેરફારો વાતાવરણમાં આવશે। ફરીથી વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો
માવઠાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે નવી તોફાની હલચલો, નવી શક્યતાઓ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો, બે ઓફ બંગાળના ઊંડાણવાળા વિસ્તાર, હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. દરિયાઈ કાંઠાના ભાગથી લઈને હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે કે હાલ દરિયામાં નવી વરસાદી સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને કદાચ દક્ષિણ ભારતના વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. એ ઉપરાંત અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, આવનારા દિવસોને લઈને એક મજબૂત વરસાદી સિસ્ટમ તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે બે ઓફ બંગાળની અંદર બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નવા જૂની થવાને લઈને નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. જી હા દર્શક મિત્રો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લક્ષદ્વીપ આજુબાજુના વિસ્તારથી લઈને સક્રિય બની રહેલી અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત અને ખાસ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. હાલ મિત્રો જો વાત કરીએ તો લક્ષદ્વીપના જે વિસ્તારો છે ત્યાંથી આ વરસાદી સિસ્ટમ ઘણી બધી દૂર છે અને મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ વાદળોના ઝુંડ પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ વધશે. સિસ્ટમ મજબૂત બનીને આ તમામ એરિયાની અંદર મિત્રો હાલ તમે જોઈ શકો છો મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવ, નવી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે. સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરને લઈને આ સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાલ સંપૂર્ણ એરિયાની અંદર સતત દબાણ સક્રિય બનીને હવે પછી દરિયામાંથી ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને પોતાની દિશા ફંટાવશે અને તોફાની પવનોની લહેરો વચ્ચે ગુજરાતમાં દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ વધશે, ઠંડીનો ચમકારો વધશે, ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અનુભવ થશે તેવા સમાચાર છે. હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ કે ભર શિયાળા દરમિયાન માવઠાની નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને આગાહી સામે આવી છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા જે મોટું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણની અંદર મિત્રો ઓચિંતાના મોટા ફેરફારો આવશે, મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, પલટાઓ આવી રહ્યા છે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવે પછી સક્રિય થનારા નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાત રાજ્યના અનેક વિસ્તારની અંદર, જેમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય, કચ્છનો વિસ્તાર હોય, ત્યાં ભર શિયાળા દરમિયાન મિત્રો માવઠું ભૂકા કાઢતું જોવા મળે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં અંતિમ સપ્તાહમાં એટલે કે 22થી લઈને 27 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની તીવ્ર સંભાવના છે, મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે હાલ મિત્રો દેશની રાજધાની દિલ્હીની અંદર જો વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. સક્રિય બની રહેલી આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ઉત્તરીય ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા, મેદાની વિસ્તારોની અંદર ભારે વરસાદ સ્વરૂપે માવઠાની શક્યતા જોવા મળવાની છે અને ગુજરાત સુધી હાલ મિત્રો વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં મિત્રો કમોસમી વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળશે. આ સાથે નવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. એ ઉપરાંત મિત્રો તમે જાણી લેજો કે હવે પછી આવનારા ફેબ્રુઆરી મહિનાની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શું આગાહી સામે આવી છે, વાતાવરણમાં કેવા ફેરફારો આવશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો જો વાત કરીએ તો વાતાવરણની અંદર બદલાતું વાતાવરણ જોવા મળવાનું છે, હવામાનની અંદર મોટા ફેરફારો આવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સાથે 30 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીનો મિત્રો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર છે એ વર્તાતી જોવા મળવાની છે અને આ દરમિયાન વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. ભારે
પવન ફૂંકાતો જોવા મળે છે, ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। દેશના જુદા જુદા વિસ્તારોની અંદર અત્યારે બેકાબૂ બની રહેલો તોફાની દરિયો અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને દરિયાની અંદર મિત્રો કદાચ 5થી લઈને 7 ફૂટ ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે। એટલે કે ભર શિયાળા દરમિયાન અત્યારે ચોમાસા જેવો માહોલ જામી રહ્યો છે। ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થઈ રહ્યો છે। આ સાથે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં મિત્રો। હવે પછી રાજ્યની અંદર ફરી એકવાર કાતિલ ઠંડીનો અનુભવ થતો જોવા મળવાનો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતની અંદર 6 ડિગ્રીથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 10 ડિગ્રી તાપમાન જોવા મળશે, જ્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તારની અંદર ઠંડીનો પ્રકોપ વધતો જોવા મળવાનો છે। આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જાન્યુઆરી અને મિત્રો ફેબ્રુઆરીના જે શરૂઆતના સમયગાળા છે એ સમયગાળા દરમિયાન મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના હવામાનની અંદર જેમાં 12 ફેબ્રુઆરી પછી વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો છે આવી શકે છે। સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં હવે પછી વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો જોવા મળશે। હવામાનની અંદર અસ્થિરતા જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અને દક્ષિણ ભારતના ભાગોની અંદર અત્યારે જુદા જુદા હવામાન જોવા મળી રહ્યા છે। દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વરસાદી માહોલ એટલે કે ચોમાસા જેવો માહોલ છે એ જોવા મળી રહ્યું છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં હાડ થીજાવતી ઠંડી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પર્વતીય વિસ્તારમાં મિત્રો હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો આવનારી જે તારીખોને લઈને જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર જેમાં 17 તારીખથી લઈને જે 22 તારીખનું હવામાનનું જે અનુમાન છે એમના વિશે વાત કરીશું કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ છે એ કદાચ જોવા મળી શકે તેવી પણ અત્યારે શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। કદાચ કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના પણ છે એ જાહેર કરવામાં આવી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે। કમોસમી વરસાદ અને માવઠાની પણ અત્યારે મિત્રો સંભાવના છે જાહેર કરવામાં આવી છે, કારણ કે હાલ તમે જાણી શકો છો અત્યારે ગુજરાતમાં દિવસ દરમિયાન છે એ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। એટલે કે ગુજરાતમાં આવનારા 17થી લઈને 25 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થશે। ખાસ કે છેલ્લા 2 દિવસ સુધી ઠંડી છે વધુ જોવા મળશે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તરાયણ પછીનો જે સમયગાળો છે ત્યારે તોફાની પવનો ફૂંકાવાના નથી, પરંતુ વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે। મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, જેના કારણે 22થી લઈને મિત્રો 25 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યમાં અતિ ભારે વરસાદ અને અતિ ખૂંખાર માવઠાના નવા રાઉન્ડને લઈને 22થી 25 તારીખમાં કયા કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે આ વર્ષનું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને હવે પછી જો વાત કરીએ તો 1થી લઈને 5 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં શું ઠંડીનો ચમકારો વધશે કે પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે। મિત્રો અહીં અમે તમને જણાવીશું કે માવઠાને લઈને સૌથી મોટી શક્યતા છે એ પણ જાહેર કરી દેવામાં આવશે। અત્યારે ગુજરાતમાં મિત્રો માવઠાના નવા રાઉન્ડના પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। બાકી ગુજરાતમાં મિત્રો સામાન્ય રીતે જે રીતે ઠંડી જોવા મળી છે એવી આગાહી સામે આવી છે। અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે પછી આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું હવામાન કેવું છે। અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જ્યારે મિત્રો દક્ષિણ ભારત અને હિન્દ મહાસાગર, અરબ સાગર અને ખાસ કે બંગાળની ખાડીના વિસ્તારની અંદર એકસાથે નવી 3 વરસાદી સિસ્ટમો સક્રિય બની છે અને આમ એક તરફ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે અને નકશાઓ વિશે વાત કરીશું એ પણ તમે જોઈ શકો છો। અહીં ખાસ કે મિત્રો ગુજરાતની અંદર એકદમ ઉપરના ભાગની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ વર્તાતી જોવા મળી રહી છે। ખાસ કે તેની નીચેના વિસ્તારની અંદર એટલે કે ગુજરાતના જે દક્ષિણ ભાગની અંદર જેમાં અરબ સાગરના દરિયાની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આમ 2 વરસાદી સિસ્ટમો, એક ઠંડા પવનો અને બીજી એક વરસાદી સિસ્ટમને અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં છે અસ્થિરતા જોવા મળી છે।
જાણીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ઝાપટા જોવા મળશે। સૌથી પહેલાં કચ્છના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો નળિયા છે, લખપત છે, ગાંધીધામના વિસ્તારની સાથે સાથે રાપરના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે। સાથે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરતમાં મિત્રો વરસાદી ઝાપટા છે એ 100% જોવા મળશે। સુરત છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડનો વિસ્તાર છે, સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જો વાત કરીએ તો જામનગરના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। તે આપણે લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। સાથે મિત્રો અહીં તમે વાદળોના ઝુંડ જોઈ શકો છો। આ બધાના વિસ્તારની અંદર ઝાપટા પણ અત્યારે પડતા જોવા મળી રહ્યા છે। તારીખ 18થી લઈને મિત્રો ત્યાર પછી વાતાવરણમાં છે એ 24મી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન મોટી અસ્થિરતા જોવા મળશે। હવે મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ આપણે વિસ્તારો વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાનની અંદર ખરેખર ફેરફાર આવી રહ્યા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર દિવસે ને દિવસે છે મિત્રો વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। તાપમાનની અંદર ખૂબ જ ફેરફાર જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પણ ગુજરાત રાજ્યના હવામાનની અંદર ફેરફારો જોવા મળી રહ્યા છે। પરંતુ જ્યારે પણ આ સિસ્ટમનો અસર જોવા મળશે, પ્રકોપ જોવા મળશે, એમને શું આગાહી વ્યક્ત કરવામાં આવશે, સિસ્ટમની આગાહી લઈને અનુમાન શું દર્શાવવામાં આવશે। સિસ્ટમ છે મિત્રો પાકિસ્તાનના વિસ્તારથી લઈને 22થી લઈને 25 તારીખની વચ્ચે છે માવઠાની પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી છે। સિસ્ટમ મિત્રો કેવી જોવા મળશે, મજબૂત વરસાદી સિસ્ટમ કયા ગામની અંદર આસપાસ છે અસર દર્શાવશે, એમની માહિતી મેળવીશું। કોઈ પણ પ્રકારનું મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીકથી પસાર થશે તો ગુજરાતમાં ખરેખર કમોસમી વરસાદ અથવા તો માવઠાની પણ શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો અત્યારે માહિતી પણ સામે આવી છે। તારીખ 2026માં મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠું જોવા મળશે। ગુજરાતમાં અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે। ગુજરાતમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડી નથી પડતી, પરંતુ છેલ્લા 2 દિવસ એટલે કે 14 અને 15 તારીખના રોજ ગુજરાતમાં ખૂબ જ સારી ઠંડી હતી। ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં સારા તોફાની પવનો છે એ આખા દિવસ દરમિયાન જોવા મળ્યા હતા। કારણ કે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સરેરાશ જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 11 ડિગ્રી સેલ્સિયસ, કચ્છના વિસ્તારોમાં 8 ડિગ્રી અને જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં છે મિત્રો 8થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી શકે છે। એટલે કે મિત્રો ઠંડુ પ્રદેશ છે એ ગુજરાતમાં સૌથી વધુ હોય તો એ કચ્છના નડિયાદના વિસ્તારોની અંદર હાડ થીજાવતી ઠંડી છે જોવા મળી રહી છે। આમ ગુજરાતમાં મિત્રો 25થી લઈને જો વાત કરીએ તો 30 જાન્યુઆરીનો જે સમયગાળો છે એ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે। ફરી એકવાર નાનકડો વરસાદનો રાઉન્ડ છે આવી શકે છે। માવઠાની પણ શક્યતા છે કે જે હાલ જાહેર કરી દેવામાં આવી છે।